નોમની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। વાલ્મીકી સમાજ દ્વારા આયોજિત આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર પણ ઉપસ્થિત રહ્યા અને સમાજને શુભેચ્છાઓ પાઠવી। સુરત શહેરમાં ગોગાજી મહારાજની છરીનોમ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે વાલ્મીકી સમાજ દ્વારા શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેર પોલીસ કમિશનર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કમિશનરે સમાજના લોકો સાથે મુલાકાત કરી અને છરીનોમની શુભેચ્છાઓ પાઠવી હતી। ગોગાજી મહારાજની છરીનોમ ખાસ કરીને રાજસ્થાન તથા ઉત્તર ભારતમાં મહત્વ ધરાવે છે, પરંતુ સુરત શહેરમાં પણ વાલ્મીકી સમાજના લોકો શ્રદ્ધા અને ભાવનાથી દર વર્ષે આ પ્રસંગ મનાવે છે। છરીનોમ ભાદરવા સુદ સાતમે ઉજવવામાં આવે છે। આ દિવસે ગોગાજી મહારાજની યાદમાં ધાર્મિક મેળાવડા, ભજન કીર્તન તથા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। ગોગાજી મહારાજને ગોગા ચૌહાણ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમને સાપોના દેવતા માનવામાં આવે છે। માન્યતા મુજબ ગોગાજી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન શાપદંશથી પીડિત લોકોને રાહત આપી હતી, તેથી જ છરીનોમના અવસરે ભક્તો દ્વારા ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે। સમાજમાં માન્યતા છે કે આ દિવસે ગોગાજી મહારાજની આરાધના કરવાથી સાપ ભયથી મુક્તિ મળે છે અને પરિવારનું કલ્યાણ થાય છે। સુરત શહેરમાં યોજાયેલી આ ઉજવણીમાં વાલ્મીકી સમાજના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। ભજન કીર્તનના સ્વરો સાથે ધાર્મિક વાતાવરણ છવાઈ ગયું હતું। ગોગાજી મહારાજની કૃપાથી વાલ્મીકી સમાજના છડી ઉત્સવના પર્વ ઉજવવામાં આવી રહ્યા છે। આપણા ગુજરાતમાં સૌથી મોટા છડી ઉત્સવ જે 400 વર્ષ જૂની આપણી પરંપરા છે, આ જો સુરત શહેરમાં ઉજવવામાં આવે છે, તો સર્વપ્રથમ તો મારા પોલીસ પરિવાર વતી વાલ્મીકી સમાજના તમામ ગોગાવીરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભકામના આપું છું। અને સાથે આ વાત ખુશી છે કે સમાજના જેટલા બી વડીલો છે, આપણા પટેલ સાહેબ છે, વાઘેલા સાહેબ, આ લોકો આપણા પેઢી જો આવનાર પેઢી છે તેનામાં સંસ્કારોનું સિંચન થાય અને સાથોસાથ આપણા તહેવારનું શું મહત્વ છે એના બી ખ્યાલ આવે, એના માટે જો આ આયોજન કરે છે એના માટે તમામ આયોજન ખૂબ અભિનંદન આપું છું। ગોગાજી મહારાજની કૃપા તમામ અમારા સુરત શહેર વાસીઓ પર, વાલ્મીકી સમાજ ઉપર રહે, બધા લોકો સુખી રહે, હળી મળીને રહે और अपना सूरत शहर આગળ પ્રોગ્રેસ કરાવતા રહે એવી બધાને શુભેચ્છા આપું। ગોગાજી મહારાજની છરીનોમ ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક છે। સુરતમાં યોજાયેલી આ ઉજવણી માત્ર ધાર્મિક પ્રસંગ જ નહીં, પરંતુ સમાજમાં એકતા